અમદાવાદમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો. લાંભા, સરખેજ, ઓઢવ અને ચાંદખેડામાંથી બોગસ તબીબ ઝડપાયા. બોગસ ડિગ્રી ધરાવતા 12 તબીબ ઝડપાયા. બોગસ તબીબોના ક્લિનિક એએમસીએ સીલ કર્યા. કોની રહેમ નજર હેઠળ ફૂલે ફાલે છે નકલી તબીબો. નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું હિમાની આપની સાથે. તો ભગવાન પછી લોકો ડોક્ટરને સ્થાન આપતા હોય, પરંતુ આ ડોક્ટર નકલી નીકળે તો? અમદાવાદના લાંભા, સરખેજ, ઓઢવ અને ચાંદખેડા વિસ્તારોમાં આવી જ ઘટના સામે આવી છે. લાંભા, સરખેજ, ઓઢવ અને ચાંદખેડામાં કુલ 12 તબીબો માન્ય ડિગ્રી વિના દર્દીઓને સારવાર આપતા ઝડપાયા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં તેમજ છેવાડાના ગામ નજીક બોગસ ડોક્ટરો ક્લિનિક ખોલી ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે. એએમસીના આરોગ્ય વિભાગે દરોડા પાડીને બોગસ ડિગ્રી ધરાવતા 12 તબીબોને ઝડપીને તેમના દવાખાના પણ સીલ કર્યા છે. તો પ્રશ્ન એ થાય છે કે સામાન્ય લાયસન્સ ન હોય કે હેલ્મેટ ન હોય તો દંડ ફટકારતી અને ઈ મેમો મોકલતી સરકાર નકલી ડોક્ટર કે અન્ય હોદ્દેદારોને કેમ નહીં ઓળખી શકતી? શું સરકારી આગેવાનોની રહેમ નજર હેઠળ આવા ડોક્ટરો ફૂલે ફાલે છે? શહેરના વિવિધ વિસ્તારોમાં તેમજ છેવાડાના ગામ નજીક બોગસ તબીબો ક્લિનિક ખોલીને ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે. અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં વિવિધ જગ્યાએ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ વિસ્તારોમાં ચેકિંગ શરૂ કરવામાં આવતા માનવ સેવા ક્લિનિક અને અલગ અલગ નામ ધરાવતા ખાનગી દવાખાના ચાલતા દવાખાનાઓમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં કોઈ પણ માન્ય ડિગ્રી વિના દવાખાનામાં દર્દીઓને દાખલ કરવામાં આવતા હતા. તેમજ સારવાર કરવાના નામે એલોપેથી ઇન્જેક્શન વગેરેનો ઉપયોગ પણ કરવામાં આવતો હતો, જેનો ખુલાસો થયો છે. સરખેજ અને લાંભામાંથી 3 તબીબો ઝડપાયા છે, જ્યારે ઓઢવ, સરસપુર અને ચાંદખેડામાંથી પણ આવા બોગસ ડોક્ટરો ઝડપાયા છે. એમ મળીને કુલ 12 જેટલા બોગસ ડોક્ટરો મળી આવતા દવાખાના સીલ મારવામાં આવ્યા છે. ડોક્ટરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા આગામી સમયમાં પણ અનધિકૃત રીતે સારવાર આપતા બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવશે. આવા ડોક્ટર સામે આયુર્વેદિક કાઉન્સિલમાં પણ ફરિયાદ કરવામાં આવશે. હવે ખરેખર પ્રશ્ન એ થાય છે કે સામાન્ય લાયસન્સ ન હોય કે હેલ્મેટ ન હોય તો દંડ ફટકારતી અને ઈ મેમો મોકલતી સરકાર નકલી ડોક્ટર કે અન્ય હોદ્દેદારોને કેમ નથી ઓળખી શકતી? શું સરકારી આગેવાનોની રહેમ નજર હેઠળ આવા ડોક્ટરો ફૂલે ફાલે છે?